निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् तो निराकार मोकार मूलम तुरीयम अनगिरा ज्ञान गोती तुमीशम गिरीशम करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। रामदेव पीर महाराज નું સાનિધ્ય નકલંગ ગુરુધામ શક્તિનગર ને આંગણે બીજ મહોત્સવ દર મહિને ભજન ભાવ સંતવાણી બાપુનો સત્સંગ ભજન ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ દર મહિને બીજનો મહોત્સવ અને આ જગ્યાથી કોણ अपरिचित होय बापू जेने जेने भरोहो छे जेने जेने विश्वास छे ज्यारे ज्यारे परमात्मानी कृपा थाय ज्यारे ज्यारे रामदेव पीर महाराजनी कृपा बने त्यारे बधाय आया पोतानो एक भाव लईने माथुं टेकवा माटे थईने आवे छे अने खूब सरस અહીંથી भाई कुलदीप भाई गणपति वंदना भाई श्री गोपाल भाई खूब सरस અહીંથી भजन भाव संभळाव्या आ गुजरातना घरेणा छे આનો વિશેષ પરિચય આપવાની જરૂર ન હોય કુલદીપભાઈ તો ઘણા સમયથી અહીંયા આવે છે બાળ કલાકાર છે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી ફરીથી વધાવો અને જેના નામની સાથે બાપુ કોઈ અલંકારિક ભાષાના શબ્દોનો પ્રયોગ કરવાની જરૂર ન પડે જેનું નામ કાફી છે જેનું નામ પરિચય છે અને ઘણા વર્ષો સુધી અહીંયા ગોપાલભાઈ બીજ ભરી બાપાની કૃપા ઉતરી આજ એ આવે ને આખો માહોલ બદલાઈ જાય આ બાપાની કૃપા નહીં તો બીજી કોની કૃપા છે બાપુ આ તમારા આશીર્વાદ આ બાપાના આશીર્વાદ રામદેવજી મહારાજના આશીર્વાદ નહીં તો બીજા કોના આશીર્વાદ છે દેશ અને દુનિયામાં આજે લોકો જેને ભાવથી સાંભળે છે અને બિના સત્સંગ વિવેક ન હોય એને રામ કૃપા બિના સુલભ ન સોય રામ કૃપા બિના સુલભ આવે ક્યારે બાપુ જ્યારે ગુરુ મહારાજની કંઈક કૃપા બને જ્યારે ગુરુ મહારાજે કંઈક પ્રેરણા આપી હોય એની રસ્તે માર્ગે હાલે ને ત્યારે વિવેક આવતો હોય છે કુલદીપ પણ એવો વિવેકી છે ગોપાલભાઈ પણ એવા વિવેકી છે બિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોય આ વિવેક જે છે એ અહીંથી શીખવા મળ્યો છે બાપુ અને એ વિવેક મળ્યો હોય ને ત્યારે જ બાપુ આટલા વર્ષો પછી આવડું મોટું નામ થાય ને ત્યારે એમ થાય કે આ મારું ભાવ છે આ મારું આંગણું છે આ મારા ઠાકરનું ઘર છે આ મારા ગુરુ મહારાજનું ઘર છે આ આંગણે મારે સામેથી જ આવવું છે એનો ભાવ કેટલો છે બાપુ પ્રોગ્રામ હતો કેન્સલ થયો સંજોગો વસાત પણ એનો ભાવ તો એવો છે ને કે મારે બીજ નથી જવા દેવી મારી બીજ ભરાઈ જાય આ પરમાત્માની કૃપા અને એના સંસ્કારોને વંદન છે બાપુ આ ક્યારે બને ગુરુ મહારાજની કૃપા માતા પિતાના આશીર્વાદ હોય ને ત્યારે આવા સારા વિચારો મને તમને મળતા હોય છે એ ગુરુ મહારાજના સાનિધ્યમાં બીજ મહોત્સવ નિમિત્તે બધા અહીંયા પોતાનો ભાવ લઈને આવે છે કોઈ કલાકાર બનીને આવતું નથી ગોપાલભાઈ ભાઈ દર્શનભાઈ અમારે મહેન્દ્રભાઈ અને ગોવિંદ ઉસ્તાદ જેટલા વર્ષો ગોપાલભાઈ અહીં બીજ ભરી છે એટલા જ વર્ષોથી અમારો ગોવિંદ ઉસ્તાદ એમના ભાઈ એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો સમગ્ર આખો આ પરિવાર અમારો આખી જે ટીમ છે એમને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ મહિપાલસિંહ ભાઈથી લઈને બધાને એક વખત તાળીઓથી વધાવો અને ખૂબ સરસ મજાનું આપણું બાપુ આ શક્તિ સાઉન્ડ ઋત્વિકભાઈનું સરસ ઓપરેટિંગ છે એ પણ દર મહિને બીજમાં જેની સેવા હોય છે એમને પણ તાળીઓથી વધાવીએ અને આખો કાર્યક્રમ અમારે ધારપીપળા રામદેવ સ્ટુડિયો છે બધા જ મિત્રો અહીંયા કેમેરા ઉપર જેની જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સેવા હોય છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ રામદેવજી મહારાજના ચરણોમાં હૃદયથી વંદન કરી પૂજ્ય બાપુ આપની અહીંયા ઉપસ્થિતિ છે આપના ચરણોમાં હૃદયથી વંદન છે અમારે યોગી મહારાજ મધુસૂદન મહારાજ આપના ચરણોમાં હૃદયથી વંદન અને આપ સૌ જે પણ અહીંયા બિરાજમાન છો માડી અહીંયા આપના આત્મામાં બેઠેલા પરમાત્માના ચરણોમાં હૃદયથી વંદન કરી અને રામદેવ પીર મહારાજનું સાનિધ્ય બાપુ આ ભજનનું સ્ટેજ છે એટલે બિલકુલ આઈ સ્પીક અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ હું વિષયને અનુરૂપ બાપુ વાત કરીશ કારણ કે વિષયને અનુરૂપ બોલવું મને ખૂબ ગમે છે અને ખાસ બાપુ આજે મારા ભાઈ જેવા મિત્રો અમારા કૌશિકભાઈ
જેમના બેન અહીંયા આ પરિવાર સાથે જે નાતો છે, મારા ખાસ અંગત સ્નેહી મિત્ર છે બાપુ. અવારનવાર જ્યારે જ્યારે વાત થાય ત્યારે જગ્યા વિશે અમે ઘણી ચર્ચા કરતા હોય, પણ એક વખત જોરદાર તાળીઓથી એટલા માટે વધાવવાનું કહું છું કે હમણાં જ પરમ પૂજ્ય પરમ વંદનીય મોરારી બાપુએ છેલ્લે જે ચિત્રકૂટ એવોર્ડ આપ્યો એમાં એ પોતે પાર્ટિસિપેટ થયા અને એમને એમનું નામ એની અંદર હતું અને એમને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કર્યા છે પૂજ્ય બાપુએ. બેન, એટલે તમારા બેન છે એમ તમે મારા બેન છો બેન, એટલે આ મારા માટે ખૂબ આનંદની વાત છે. અને છેલ્લા 2.5 વર્ષથી બાપુ અમારા ધાંગધ્રા તાલુકાની અંદર ધાંગધ્રામાં પોતે પુસ્તક પરબ ચલાવે, જેથી કરીને જેને વાંચવું હોય બાપુ નહીતર ક્યાં કાંઈ જરૂર છે, પણ આ સેવાનો ભાવ ક્યાંથી આવે? આ પરમાત્માની કૃપા હોય ત્યારે આવે છે. અને ઘણી બધી સિદ્ધિઓ એના સિવાય પણ ઘણી બધી સિદ્ધિઓ મેળવેલી છે. એટલે આ સિદ્ધિઓનું તો બહુ લાંબુ લિસ્ટ છે બાપુ કૌશિકભાઈનું, પણ ફરીથી એક વખત એમને જે એમની ઉપર કૃપા ઉતરી છે, જે સિદ્ધિઓ મેળવી છે એના માટે થઈને એક વખત ફરીથી જોરદાર તાળીઓથી કૌશિકભાઈને વધાવો. બધા અહીંયા બાપુ પોતાનો ભાવ લઈને આવે છે. અહીંયા જે સેવકો દિવસે જેની જે કાંઈ સેવા હોય છે, કોઈ બાપુ અહીંયા રૂપિયાનું દાન કરતું હોય, કોઈ શ્રમથી બાપુ દાન કરતું હશે, કોઈ સમય આપીને પોતાનું દાન કરતું હશે, કોઈ સારા વિચારો આપતું હશે. આ પણ એક મોટું દાન છે. ત્યારે એ ભગવાનના સાનિધ્યમાં જ ભજન ભાવ મળ્યા છે ત્યારે મને યાદ આવે છે કેવી છે આપણી આ બાપુ ગૌરવવંતી ગુજરાતની ધરતી. તો કાળના દૂતને થાય આધીન નહીં અન ફાકડા આગને જાય પાકી. માનને મર્તબો કદી મૂકે નહીં, આ પંડ જાતું કરે ઈ વાત પાકી. અનબોલતા નહીં કદી થઈ બે બાકડા, અન નેમ ચૂકે નહીં નમ્રતાની. જેના હાલવામાં, જેના બોલવામાં, જેના વર્તનમાં વિવેક દેખાતો હોય બાપુ, ઇતિહાસ એના જ હોય છે. એની વાત આની અંદર કવિએ કરેલી છે. સાંભળજો કેવી નમ્રતા હોય. અને જે નમ્રતા હોય અહીંયા બાપુ માથું ટેકવવાનું મન થાય છે. આપનામાં નમ્રતા જોવા મળે. આખો જે આ પરિવાર છે સવારામ બાપા, એ પરિવારમાં નમ્રતા જોવા મળે છે. ત્યારે બાપુ દુનિયા આયા સુધી માથું ટેકવવા માટે થઈને આવે છે. બાકી નથી મફતમાં મળતા, જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા. આવા સાધુડા ને સાધુપણા નથી મફતમાં મળતા, જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા, દાતારોને દાતારપણા અને સુરવીરોને સુરવીરપણા નથી મફતમાં મળતા, જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા. અને બાપુ જે ભજનની આ ધરતીમાં, આ ભજનની ધારામાં હું તમે બેઠા છો બાપુ, અહીંયા રામ રટે અને રોટા બટે ઉનકો બડોસો ભાઈ. રોટલાની પરંપરાને જેને ઉજળી કરી છે. આ હાઈવે ઉપરથી બાપુ આપણે નીકળીએ, અહીંથી જે વટે માર્ગો નીકળતા હશે એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી બાપુ પીપળીનું પાદર તો આગળ છે જ, પણ ઈ પછી જો કોઈ મોટી જગ્યા હોય તો આપણું આ નકલંગ ગુરુધામ શક્તિનગર છે બાપુ. આ વાતને જોરદાર તાળીઓથી વધાવો. અહીંયા રાતે 2 વાગે તમે આવો અને મધુસૂદન મહારાજ આયા એમ કોણ કે મારે રોટલો બાપુ ખાવાનો બાકી છે, તો પરોહા સાથે આ સ્ટેજની સાક્ષીએ કહું છું કે ભૂખ્યો ન હોવે સાહેબ. હા, ઈ પરંપરામાં હું તમે બેઠા છે. એટલા માટે કહું છું કે અહીંયા રામ રટે અને રોટા બટે ઉનકો બડોસો ભાઈ. પછી એમાં કળજુગ કાજળની કોટડી, પછી એમાં દોલતનો લગે નહીં દાગ. અહીંયા તો રામ રટે અને રોટા બટે. એટલે અહીંથી ઘણા બધા સેવકો હળવદ આજુબાજુના ગામડામાંથી બધા જે પધાર્યા છે એ બધાનું શબ્દોરૂપી ફૂલડાથી સ્વાગત કરી. અને મને યાદ આવે છે કેવી છે આપણી આ ગૌરવવંતી ગુજરાતની ધરતી. તો કાળના દૂતને થાય આધીન નહીં અન ફાકડા આગને જાય ફાકી. માનને મર્તબો કદી મૂકે નહીં, પણ જાતું કરે ઈ વાત પાકી. અનબોલતા નહીં કદી થઈ બે બાકડા, એમ ચૂકે નહીં નમ્રતાની. તો ભારતી માગતી માતુ ભુવનેશ્વરી, હવે ભેર કરતી રહે તું ભવાની. માડી ભેર કરતી રહે તું ભવાની, ભેર કરતી રહે તું ભવાની.
કહું કે રામદેવ અને હીરા હીરા કહું કે લાલ પણ રામા કહું કે રામદેવ પણ જોન રામા કહું કે રામદેવ અને હીરા હીરા કહું કે લાલ પણ જે નર ને મારા પીરજી ભેટિયા અરે રે તો નર રે થઈ ગયા જો ને ન્યાય નકલંગ ગુરુદાવ જય સવારામ સાહેબ પણ જો ને પાન ખર આવે ને જાય એમ યામાં ઢૂડા ધરતી ઉપર આવે ને જાય પણ જેને દુનિયાને કાંઈક દીધું હો ગોપાલભાઈ આ મેં એક લખેલો દુહો છે પાનખર આવે અને જાય એમાં ધરતી ઉપર માણસો પણ આવે અને જાય પાનખરની ઋતુ આવે એટલે ઝાડવાની માથે જે એક પાંદડા જે છે ધરતીની માથે ખરી જાય પછી પાનખરની ઋતુ પૂરી જાય વળી પાછી એમાં નવી કૂપણો ફૂટે વળી પાછા નવા એમાં પાંદડા આવે નવા ફૂલ આવે વળી પાછા એમાં નવા ફળ આવે છે પાનખર આવે અને જાય એમાં ધરતી ઉપર માણસો પણ આવે અને જાય પણ જેને દુનિયાને કાંઈક દીધું હોય એના તો અમર થઈ જાય નામ રવલા બાકી આયા કંઈક રાણા રમી ગયા અને કંઈક ખેલા ખપી ગયા વિધ પહેરી એને વે પણ ભજવ્યા વીર ભભૂતિયા ના આવે મોજ નરેશ આયા તો કંઈક રાણા રમી ગયા અને કંઈક ખેલા ખપી ગયા પણ દુનિયાને જેને કંઈક દીધું હોય એના નામ જગતના ચોકમાં ઇતિહાસમાં અમર બની જતા હોય છે ત્યારે મને દુહામાં યાદી થાય છે જયસુખભાઈ પણ જેને દુનિયાને કાંઈક દીધું હોય તો અમાર થઈ જાય નામ રવલા ગુરુધામ ભવેશ્વર નો થયા અને ઓલા નો થયા ભવેશ્વર ભૂત પછી આ તો ભૂતના અને શિવના બે છોરું અરે રે તો કાયમ બેડાઈ જો ને કાગડા લખેલો એક દોહો છે કે ભૂત ભવેશ્વર ન થયા ભૂતના છોકરા હોય ભૂત ક્યાં રહે તો કે સ્મશાનમાં રહે સ્મશાનમાં કોણ રહે ભગવાન ભોળોનાથ મહાદેવ રહે તો ભૂતના દીકરાઓ ભગવાન મહાદેવના દીકરા ગણેશ અને કાર્તિકેયની ભેગું રમી અને મોટા થયા પણ ભૂતના દીકરા એકે ગણેશ ને કાર્તિકેય જેવા ન થયા
અને ગણેશ અને કાર્તિકે ઈ ભૂતના છોકરાના ભેગું રમી રમીને મોટા થયા, પણ ગણેશ ને કાર્તિકે એ એકે ભૂત જેવા ન થયા. નહીતર આપણે નથી કહેતા આના ભેગું નહીં રમવાનું, આના ભેગું નહીં ફરવાનું, આની સંગત નહીં કરવાની. જો સંગતની એટલી બધી અસર થતી હોય તો ગણેશ ને કાર્તિકે ક્યાં ભૂત હતા યાર. એટલે કહું છું ભૂત ભવેહર ન થયા ભવેશ્વર ભૂત. પછી ભૂતના અને શિવના બે છોરું એ તો કાયમ ભેળાય કાગડા. એટલા માટે ભગવાન શિવને યાદ કરતા એકાદા છંદમાં ઉસ્તાદ નાથની શંકા મૃત મધુપંકા ઘમ ઘમ ઘમકા ઘુઘરુકા ડમ ડમ ડમકા ડમરુકા ડમરુકા મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હરણ કલેશા મગન હંમેશા માહેશા. ભજનનું આ સ્ટેજ છે, પણ સાહિત્યની વાતો, પરંપરાની વાતો, આપણી આજે ધરોહરની વાતો એવી છે કે આયા મા અને દીકરો બેઠા હોય, બાપ અને દીકરી બેઠા હોય, ભાઈ અને બેન બેઠા હોય, એની મર્યાદાને કોઈ દિવસ આંચ ન આવે એવું જો કોઈ સ્ટેજ હોય તો ભજન અને લોક સાહિત્યનું આપણું આ સ્ટેજ છે. એટલા સ્ટેજ ઉપરથી એવી કંઈક સારી વાતો કરવાની હોય, અને એમાં નકલંધામ ગુરુધામનું આ સ્ટેજ છે. અને ત્યારે યોગી બાપુ તો પ્રિય છે. એટલા માટે હાક નાકતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમહાણ જગાડી તાળીયું બોલી મંડાની કાઢ્યું જુ રૂડિયા ડમરી જાણે મામલો મેદાન, જાણે મામલો મેદાન. ગાજતા ડાબલા ઘોડા આવડ્યું હુકવા લાગી હાથીડા હુકડા લેતા ગગન ગુજાર આયા આકોટા પકોટા દેતા લલકારા મલકારા ભરવા મારવા તણી લાગી લીલી લે. ઉડાડી ભવાની દેવી રણ મેરા ગદ પિત નિસરી પ્રકતા ભૂખી કરંતી ફરાડ હવડા હવડા ઠેક હેવડા જોડા દેતા કાડે કાડા હામ 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 મંડાણા હામ હામ મંડાણા. આ ગીતો બાપુ એટલા માટે સંભળાવવા પડે કે આજથી વર્ષો પહેલા આપણી વિદ્યાપીઠો હતી નાલંદા, તક્ષશિલા ના બધી, એમાં જેથી 250 ઘોડા હારે બખતિયાર ખિલજીએ એ વિદ્યાપીઠની માથે ચડાઈ કરી તક્ષશિલાની માથે. અને એ વિદ્યાપીઠની અંદર 10,000 જેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા અને 1600 થી વધારે અધ્યાપકો હતા. 250 ઘોડા હારે આવેલો એ બખતિયાર ખિલજી સાહેબ બધાની માથે શમશેરો હલાવી, તલવારો હલાવી મારા તમારા દેશની ધરતીના આ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને તેથી મારી નાખ્યા. 250 ઘોડા હારે આવેલો. અને ઈ વખતની મોટામાં મોટી દુનિયાની લાઇબ્રેરી હતી, એને સળગાવી, એક આમ દિવાળી નાખી લાઇબ્રેરીને સળગાવી અને 6 મહિના સુધી લાઇબ્રેરી સળગતી રહી. ક્યારેક આ ઇતિહાસ તમે વાંચો તો મને તમને ખબર પડે. આ વાતોના ગીતો એટલા માટે સંભળાવવા પડે છે કે આજની પેઢીને ખબર પડે કે વર્ષો પહેલા જે ઘટનાઓ બની છે હવે ભવિષ્યમાં ન બને ને, એટલા માટે આ વીરતાની વાતો ક્યાંક કરવી જરૂરી છે આ સ્ટેજની માથેથી. એટલા માટે લખાયેલા ગીતો છે. અને ધરતીના ગીતો કેવા છે ઉસ્તાદ, કેવી મારી અને તમારા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમહાણ જગાડી કાઢ્યું બોલી મંડાની કાઢ્યું જુ ધુડિયા ડમરી જાણે મામલો મેદાન. ગાજતા ડાબલા ઘોડા આવડ્યું હુકવા લાગી હાથીડા હુકડા દેતા ગગન ગુજાર આયા આકોટા પાકોટા દેતા લલકારા ભલકારા ભરવા મારવા તણી લાગી લીલી લે.
હવડા હવડા ઠેક ઠેવડા ચોડા દેતા કાળે કાળે હામ હામ બનાના કરાર ઘોડા આવડું હુકવા લાગી હાથીડા હુકડા રહેતા ગગના ગુજારા આયા આકોટા પકોટા દેતા લલ કારા ભલ કારા ભરવા મારવા તણી લાગી લીલી લે ભલા ભલા ભલ કારા આવતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાન મોત એમડા ભણતે શિવ હાલિયો ધીગાડું જોવા આજો કહે આજ રણ મચાડો સંગ્રામ કરી સંતિ પાછા દુહાસનના દોરને વિરામ આપું બાપ નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભૂમ્યા રૂપમ હર 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 મહાદેવ હર મહાદેવ નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભૂમ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ કલ્પમ નિરિહમ ચિદાકાશમાકાશમાં સંભદેહમ નિરાકાર મોકાલ મૂલમ તુરીયમ નિરાજ્ઞાન ગોત્રી તુમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પરમ નતો હમ ગુણાગાર સંસાર પરમ નતો હમ ગુણાગાર આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા અરે 9 લખ તારા નીચે બેઠો અને કયો તુંબડે તું તરવા અરે આયા તો મારો 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે બાપુ આયા તો વજન કરે યારે મનવા ભજન કરે જીતે જે ભજનની ધરતીમાં હું તમે બેઠા છે સંદીપભાઈ આ પરંપરા જે છે એ પીપળીના પાદરથી જે ઉજળી કરી છે સવારામ સાહેબે સુરતા સુગડ સમેટે જેના કટમાં સાહેબ ભેટે એ કવિએ બહુ સરસ વાત કરી છે કે ઘટમાં હાલે છે ઘડિયાળ અને તું કાંડે બાંધી અને કાં ફરે કવિ હિંગોળદાનજી આ લખેલી એક રચના છે કે ઘટમાં હાલે છે ઘડિયાળ અને એને તું કાંડે બાંધી અને કાં ફરે પુરુષોત્તમ કહે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી બસ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી અને ઈ જ વાત સવારામ સાહેબે કરી છે સુરતા સુગડ સમેટે જેના કટમાં સાહેબ ભેટે અને બહાર વાસના બહુ ફેલાવે અને નજરના નાખે નેઠે એના કટમાં સાહેબ ભેટે જે કોઈ સુરતા સુગડ સમેટે પણ જે પીપળીના પાદરમાં સવારામ સાહેબે ભજનની પરંપરાને ઉજળી કરે છે મધુસૂદન મહારાજ એકાદ આ પ્રસંગ અમરધારામાં લખેલો મેં વાંચીને બાપુ આ પ્રસંગ અહીંથી 2-5 મિનિટ તમને યાદી કરાવું વર્ષો પહેલા બાપુ આજે તો અહીંયા મોટું શિખરબંધ મંદિર છે પણ વર્ષો પહેલા મંદિર નાનું એવું એટલે આજુબાજુના ગામના બધા ખેરવાના બીજા આજુબાજુના ગામના સેવકો અહીંયા આવ્યા પટેલ ભાઈઓ અહીંયા આવ્યા અને બાપાને કીધું બાપા આ મંદિર જે છે એનો એક બીજો માળ આપણે ઉપર લઈ લઈએ તો એટલે સવારામ બાપે એમ કીધું કે ઈ તો બધી સાચી વાત છે પણ એવડા બધા રૂપિયા આપણી પાસે થોડા છે એમ અરે બાપા ઈ તો આ ઠાકર બેઠો છે રામદેવજી મહારાજ બધાયનું પૂરું કરવા વાળો બેઠો છે જે થાય એટલે બાપાએ કીધું મારી પાસે બીજા વધારે જાજા રૂપિયા નથી પણ આ 50 રૂપિયા તમને મારી પાસે જે છે ઈ તમને હું આપું છું કાંઈ વાંધો નહીં બાપા એટલે બાપુ પીપળીના ભાઈ પ્રભુભાઈ પટેલ ને બધું આખું જે એમના મિત્રો હતા બધા ઈ પૈસા લઈ અને બાપુ પાટડીના પાદરમાં લાકડું લેવા માટે થઈને જાય એટલે પીપળીમાં લાકડું ગોત્યું ક્યાંય મળતું નથી જોવે એવું લાકડું એટલે એમ નક્કી કર્યું કે હાલો વઢવાણ જાતા આવી એટલે બાપુ ત્યાંથી વઢવાણ જાય વઢવાણ ગયા જે જરૂર હતું એ પ્રમાણે લાકડું લેવા માટે થઈ વઢવાણમાં એવું ક્યાંય લાકડું મળતું નથી તો હવે કે ભાવનગર સુધી કદાચ જાય ને તો જે પીપળીના પાદરમાં બાપાનો નેજો ફડાકા મારે છે ને જે જરૂર છે ને એવું લાકડું કદાચ ભાવનગરમાં મળી જાય બધા મિત્રો ત્યાંથી ભાવનગર જાય એટલે બાપુ ત્યાં જે કઈ લાકડાની લાટી હતી ત્યાં ગયા બધા મિત્રો ને પછી જે કઈ જરૂર હતું એ પ્રમાણેનું લાકડું કઢાવ્યું અને બાપુ બિલ બનાવ્યું એટલે 700 રૂપિયા એ વખતે બિલ બનેલું બાપુ એટલે બધા હતા ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું એમ આપણી પાસે તો 50 રૂપિયા જ છે પણ આ 700 રૂપિયા કેવી રીતે ભરશું
કે કાંઈ વાંધો નહીં, રામદેવજી મહારાજની માથે ભરોસો તો રાખો. એટલે સવારામ બાપાને ટપાલ લખી, પત્ર લખ્યા. એ વખતે આ મોબાઈલની તો બાપુ કાંઈ સુવિધા હતી નહીં, કે એવા કોઈ તાત્કાલિક સમાચાર મળી જાય એવું કાંઈ નહોતું. એટલે સવારામ સાહેબને માલુમ થાય કે આટલા રૂપિયા બિલ થયું છે અને આપણી પાસે 50 રૂપિયા જ છે, તો જલ્દી તમે જે બની શકે ખૂબ ઝડપથી પૈસા મોકલવાની વ્યવસ્થા કરજો. એટલે અહીંયા બાપાને હજુ તો સમાચાર મળે ન મળે, અને ત્યાં તો અખિલ બ્રહ્માંડનો માલિક રણુજાના પાદરમાંથી ઉભો થયો બાપ, અને હોની માજનનું રૂપ લઈ અને ધીરો 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 બાપુ હાલ્યો આવ્યો. અને લાટીમાં જઈને પૂછ્યું, ભાઈની જોડે વાત કરી અને કીધું કે શેના માટે આવ્યા છો? કે પીપળીથી આવ્યા છે. સવારામ સાહેબની જગ્યા, રામદેવ પીર મહારાજની જે જગ્યા છે, સવારામ સાહેબ અહીંયા માળાના મણકા જેના હાલે છે, તુહી ઠાકર, તુહી રામદેવ, તુહી રામદેવ. રામદેવજી મહારાજની માથે જેને એક તાર લાગી ગયો હતો બાપુ, આજે આ વાતો કરીએ તો મને તમને વાઇબ્રેશન આવે. તો પીપળીના પાદરમાં તીદી જાહો જલાલી નહોતી, પોતાના ફંડના સાહેબ એમ કહેવાય કે જે કાંઈ હતું એ વેચી અને પીપળીના પાદરમાં રોટલાની પરંપરાને ઉજળી કરી છે. બાપુ આ એમને બધું નથી થતું, જેને પોતાના હાડ હોમી દીધા છે ત્યારે ભજન પાકી. અને આજ દુનિયાના હજારો લાખો માણસો અહીંયા માથું ટેકવવા માટે થઈને આવે છે. બાપુ જે અભિયાગો તો પીપળીના પાદરમાં વર્ષો પહેલા અહીંયાથી નીકળે, સવારામ સાહેબે રોટલો ખાધા વિના કોઈને જમાડ્યા વગર જવા નથી દીધા. અને ઈ રોટલાની પરંપરાને આજની તારીખમાં બળદેવદાસજી બાપુથી લઈ, સવારામ સાહેબથી લઈ, વાસુદેવ મહારાજથી લઈ, પછી ભૂપેન્દ્ર મહારાજ હોય તોય ભલે, આ પાદરમાં દલસુખરામ બાપુ હોય તોય ભલે, યોગી બાપુ હોય તોય ભલે, મધુસૂદન મહારાજની હાજરી છે ઈ હોય તોય ભલે, જેને પોતાના કુળનો નશો છે, કુળની કિરત સાંભળી અને મનમાં આવે નહીં મોજ, તો એને ગણવા રણના રોજ હાચું હોરઠિયો ભણે. બાપુ જેને કુળની કિરત સાંભળી, આ પરંપરાને સાંભળીએ તોય જો મને તમને વાઇબ્રેશન આવતા હોય, તો જે તે વખતે બાપુ પોતે હાથે બનાવીને રોટલા જમાડ્યા છે, ત્યારે આ જમાવટ છે. આ એમનેમ જમાવટ નથી થતી બાપુ, ઈ ભજનની પરંપરાને સવારામ સાહેબે જે ઉજળી કરી છે, અને ઈ જ પરંપરા, ઈ જ ધારા, ઈ જ ચીલો બેટો જો બાપ તળે એને ચીલે જ ચાલે નહીં, તો જનની કાઉ જણે એને વરવું લાગે વેરડા. ઈ પરંપરામાં હું તમે જે બેઠા છે, એટલે હોની માજનનું રૂપ લઈ અને ભાવનગરના પાદરમાં ધીરો 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 રણુજા વાળો રામદેવ પીર મહારાજ હાલ્યા આવે. એટલે વાત કરી ક્યાંથી આવો છો? પીપળીથી આવી છે. સવારામ સાહેબનું જ્યાં ભજન આજની તારીખમાં હજી રામદેવ પીર મહારાજના નામનું રટણિયા હાલે છે. કે કાંઈ વાંધો નહીં, વાત શું છે કે 700 રૂપિયાનું બિલ ચૂકવવાનું છે અને 50 રૂપિયા બાપાએ અમને આપ્યા છે. અરે કાંઈ વાંધો નહીં, હું સવારામ સાહેબને ઓળખું છું, તમે શું કામ ચિંતા કરો છો? અને રામદેવ પીર મહારાજ તો સવારામ સાહેબને ઓળખતા હતા, ઓળખતા હતા ને. એટલે હોની માજનનું ભલે રૂપ લીધું હોય, પણ એને કીધું હું ઓળખું છું, તમારે ચિંતા કરવાની હોય નહીં. જે કાંઈ બિલ હતું 700 રૂપિયાનું, 700 રૂપિયાનું બિલ ચૂકવી અને હોની માજનને એટલું પૂછ્યું કે બાપા તમારું એડ્રેસ, તમારું સરનામું કાંઈ ખરું? એટલે ખાલી એટલું કીધું હતું કે પીપળી તમે જાઓ ને ત્યારે સવારામ સાહેબને એટલું કહેતો કે એક હોની માજન મળ્યા હતા, એટલે બધું સમજી જશે. એટલે ત્યાંથી હોની માજન ત્યાંથી હાલતા થઈ ગયા. અહીંથી લાકડું જે હતું એ લાકડાને ગાડીમાં, ટ્રેનમાં, રેલવેમાં ત્યાંથી મુકાઈ અને ત્યાંથી ગાડી રવાના થઈ. મધુસૂદન મહારાજ એ વખતે પીપળી ટ્રેનની વ્યવસ્થા નહોતી, ત્યાંથી ટ્રેન ઉપડે ને એટલે લખતર એ વખતે સ્ટેશન હતું, આપણું નજીકનું, સૌથી નજીકનું સ્ટેશન લખતર હતું. એટલે લખતરના સ્ટેશને લખતરના સ્ટેશને બાપુ જે કે માલ હતો, જે કે લાકડું હતું, બધું લાકડું અહીંયા ઉતારી અને પીપળીના પાદરમાં સવારામ બાપાને તેદી સમાચાર મોકલ્યા કે બાપાને માલુમ થાય કે થોડીક જે કે આપણો માલ સામાન હતો આવી ગયો છે, એટલે લેવા માટે કંઈક વાહનની વ્યવસ્થા કરો. એટલે ત્યાંથી બાપુ ગાડા હાલતા કર્યા. આજે આ બાપુ આ બધી મોટી મોટી ગાડીઓ તમે કલાકમાં 2 કલાકમાં ગમે અહીંયા પહોંચી શકો. એ વખતે તો ગાડાની વ્યવસ્થા હતી, એ ગાડાના માર્ગે ધીરા 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 ગાડા હાલતા થયા. લખતર સ્ટેશને પહોંચ્યા. જે કઈ માલ, જે કઈ સામાન, જે કઈ લાકડું હતું એ બધું લઈ મૂકી અને પીપળીના પાદર હામુજી આમ ગાડા જે હતા એ રવાના થયા. અને જે ભાઈઓ પ્રભુભાઈ ને એમના આખા જે બધા મિત્રો હતા પટેલ ભાઈઓ, એને પૂછ્યું, બાપાએ પીપળીના પાદરમાં સામાન હતો એ પહોંચી ગયો. પછી પૂછ્યું કે આના રૂપિયા કોને ચૂકવ્યા ને કેવી રીતે ચૂકવ્યા? અને તેદી જે ભાઈઓ અહીંયા ગયા હતા એને એટલું કીધું કે બાપા કોક હોની માજન અહીંયા આવ્યા હતા અને એમને એમ કીધું હતું કે હું સવારામ બાપાને ઓળખું છું, અને હોની માજન જે હતા એ ભાઈએ 700 રૂપિયા ચૂકવી દીધા છે. અને તેદી આમ લીલા નેજાની માથે નેજવું કરી અને સવારામ બાપા બોલ્યા હશે કે જેમ નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, સાંભળો, જેમ જીવણભાઈ ને જેલમાંથી બહાર કાઢ્યા
એમ હે નકડંગી નેજાધારી મારા નાજ તે મારી આબરૂનો વિલામ નથી સાવો દીધો. હવે હું તને ઓળખી ગયો છું. હવે આમાં બીજી વાત હોય નહીં. એટલે કહું છું કે બાપુ આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા. અરે 9 લાખ તારા નીચે બેઠો અને કયે તુંબડે તું તરવા. આયા તો મારો 14 ભુવનોનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે. બાપુ આયા તો વજન કરે હારે મનવા ભજન કરે જીતે. આયા તો વજન કરે હારે મનવા ભજન કરે જીતે. બાપુ નહીતર ક્યાં પીપળી ક્યાં ભાવનગર અને ક્યાં રણુજા. પણ આજની તારીખમાં હડાહડ કળયુગની અંદર જો કોઈ જાગતો દેવ હોય તો રામદેવ પીર મહારાજ છે. એક વખત તમે ભરોહો મૂકી જો અને હોય વિષય જો શ્રદ્ધાનો તો પછી એમાં પુરાવાની શી જરૂર. બાકી તો ઓલા કુરાનમાં ક્યાં પૈગંબરની સહી છે. ઈ ભાવ અને શ્રદ્ધા સાથે હું અને તમે બધાય અહીંયા સુધી આવીએ છીએ. આજની તારીખમાં વાતો કરીએ એટલે હું તમે ભાવ વિભોર થઈ જતા હોય. શું કામ? કારણ કે એની પાછળ એક ભજન નામનું તત્વ પડ્યું છે. એની ભજનની પરંપરાને ઉજળી કરવા માટે થઈ અને અહીંયા ભેખ ધારણ કરી અને બાપુ અને આવા બાવલિયા જે આ મારા તમારા પરગણામાં નહીતર મધુસૂદન મહારાજ અહીંયા ધોળા દિયે નહોતું નીકળાતું. આપણું જતવાડ જે હતું ને બાપુ એવું હતું ધોળા દિયે લૂંટી લે ઈ જતવાડ. અને આજની તારીખમાં કદાચ બપોરે 2 વાગે નીકળો કે રાત્રે 12 વાગે નીકળો, સાહેબ તમારું રૂવાડું ખાંડું ન થાય. ઈ પીપળીના પાદરમાં બેઠેલા રામદેવ પીર મહારાજની કૃપા છે યાર. હા, એની કૃપા હોય તો આ બની શકે, બાકી એના સિવાય ન થાય. અને ઈ રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ. ઈ ભાવ લઈ અને હું અને તમે બેઠા છીએ ત્યારે મને એક આ છંદ યાદ આવે. રણુજા વાળા રાજવીને યાદ કરતા ઉસ્તાદ કેવો છે રામદેવ પીર મહારાજ જે રણુજાના પાદરમાં બેઠો હોય તોય ભલે. અને ઈ જ બાપા હામાં આયલા છે સાહેબ આ પરંપરાને જેને ઉજળી કરી છે સવારામ સાહેબે. એટલે એમ કીધું હતું કે હવે તારે રણુજા આવવું હોય તોય ભલે, ન આવવું હોય તોય ભલે. હવે હું 2 ડગલા હામાં પીપળીના પાદર હામું હાલું છું. ઈ પરંપરામાં હું તમે બેઠા છીએ પીપળીના પાદરમાં. અને આજે નકલંગ ગુરુધામ શક્તિનગરના પાદરમાં જે ભજનની ધારામાં હું તમે બેઠા છીએ ત્યારે મને યાદ આવે રામદેવ પીર મહારાજને યાદ કરતા કે માતા મીનળનો બેટડો રાજા રણુજા ધામનો ધામનો માતા મીનળનો બેટડો રાજા રણુજા ધામનો મહિમાય લેરો એ હનો ગુણવંત તોડા નામનો તરતણી માટી મહી નિર્મળ જેના નીર છે. રણુજાય વાળો રાજવી પરગટ રામા પીર છે. પરગટ રામા પીર છે. જય રામા ધણી, જય રામા ધણી.
સગુણા બાઈ નો ભ્રાતા તણો રણધીર છે રણુજાય વાળો રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ પીપળીના પીર મારા બાપ એક વખત હૃદયના ભાવથી આંકલો કરું ને તો મારા બાપ તું આવીને ઉભો રહે. દુનિયાના દુખડાને ભાગીને ભૂકો કરવા વાળો આપણા બધાનો બાપ છે. એક વખત સાચા ભાવથી હૃદયના ભાવથી તમે યાદ કરો કે હે રણુજા વાળા રામદેવ પીર મહારાજ અને સાહેબ તમારા દુઃખ અને દારિદ્ર્યને ભાંગી અને ભૂકો કરી નાખે એવા ગામના પાદરમાં પીપળીના પાદરમાં આપણા બધાનો બાપ રામદેવજી મહારાજ અહીંયા બેઠા છે. ત્યારે બાપાને યાદ કરતા આમ તો છંદ ઘણો બધો મોટો છે પણ છેલ્લે એકાદા કડીમાં યાદી કરે પર ભાત યુટી પીરજી સમરૂય સાચા ભાવથી એકી અવાજે આવજો રૂપિયાની મુજરાવથી ભાત યુટી પીરજી સમરૂય સાચા ભાવથી એકી અવાજે આવજે રૂપિયાની મુજરાવથી કિરણ કહે કૃપાતણું મુજ માથડે તવ ચીર છે. હું અને તમે આવી જાવી પછી સાહેબ મારે તમારે ચિંતા ન કરવાની હોય ઈ બાપાનું આ સાનિધ્ય છે. એટલા માટે ઉસ્તાદ કિરણ કહે કૃપા તણું મુજ માથડે તવ ચીર છે. રણુજાય વાળો રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે અલગદણી રામદેવ પીર બાપાના દરબારમાં હું અને તમે બધા એક ભાવથી આવ્યા છે પણ જે સનાતન ધર્મની ધજા અહીંયા ફડાકા મારે છે સુધર મહારાજે વર્ષો પહેલા મારી અને તમારી પરંપરા આજે હજી આકબંધ છે. પણ જ્યારે ભારત દેશ ગુલામીમાં હતો ટૂંકમાં એક 2 મિનિટ યાદી કરાવું કે નેજા જે ફડાકા ગુજરાતની ધરતીમાં ભારત દેશમાં જે મારે છે ને એની પાછળ મારા ને તમારા દેશના અનેક ક્રાંતિકારીઓ લીલા માથાના બલિદાન આપ્યા છે. કૌશિકભાઈ જેને ખોડિયા ખાલી કરી દીધા છે. એક નાનકડું છોકરું અને કોર્ટમાં જેથી હાજર કર્યું ને અને એને પૂછવામાં આવ્યું કે તારું નામ શું છે કે મારું નામ આઝાદ છે. કે તારા પિતાજીનું નામ કે મારા પિતાજીનું નામ સ્વાધીનતા છે. અને ત્રીજો પ્રશ્ન જ્યારે કર્યો કે તારા ઘરનું સરનામું આ સ્ટેજ ઉપરથી હંમેશા એકાદ ક્રાંતિકારીને બાપુ યાદ કરવા પડે આપણે. શું કામ? કારણ કે આ ભારત દેશમાં વર્ષો પહેલા દેશ આપણો ગુલામીમાં હતો 1947 પહેલા. આજે તો આઝાદ થઈ ગયો પણ આજે આઝાદી મને તમને મળી છે એ હાવ એમનામ હેલી નથી મળી, હાવ સરળતાથી નથી મળી. આ મહામૂલી અને મોંઘી મને તમને આઝાદી મળી છે. અને તેદી જ્યારે ત્રીજો પ્રશ્ન આઝાદને કર્યો કે તારા ઘરનું સરનામું અને તેદી દાંત કાઢતો નાનકડો, બહુ ઉંમર મોટી નહોતી, 2 હાથ આમ ભેગા કરો તો હાથ કડી બહાર નીકળી જાય આવડી જેની નાની ઉંમર હતી. અને આવડી નાની ઉંમરમાં દાંત કાઢતા કોર્ટમાં ઊભો આઝાદ જજને જવાબ આપે છે કે મારા ઘરનું સરનામું
મારા ઘરનું સરનામું તમારે સાંભળવું છે ને કે હા તારા ઘરનું સરનામું કહી દે. અને તેથી દાંત કાઢતો કાઢતો આઝાદ એટલું બોલ્યો છે કે અમારા જો સરનામા હોત ને તો અમે ભારતને આઝાદ કરવા માટે થઈને સ્વતંત્રતા અપાવવા માટે થઈને ન નીકળ્યા હોય. મારા ઘરનું સરનામું જેલખાનું છે. આ જવાબ દેવા વાળો ચંદ્રશેખર આઝાદ હતો. અને ઈ નાનકડું બાળક જ્યારે મોટું થાય, કાકોરી ટ્રેન લૂંટે, 42 ક્રાંતિકારીઓ એની અંદર પકડાઈ જાય, પણ આઝાદ કોઈના હાથમાં નથી આવતો. એ જાય કોઈના હાથમાં નથી આવતો. અને તેથી ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી હું જીવતે જીવ અંગ્રેજોના હાથે પકડાઈશ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. સાહેબ, આઝાદને પકડવા માટે અંગ્રેજની સરકારે એ વખતે ઇનામ જાહેર કર્યું હતું. કોઈ પણ ભોગે ચંદ્રશેખર આઝાદને પકડવામાં આવે, પણ આઝાદ કોઈના હાથમાં નથી આવતો. આ મારા ને તમારા દેશની ધરતીના ક્રાંતિકારીઓ છે. બાપુ અલ્હાબાદની અંદર આલ્ફ્રેડ બગીચામાં આઝાદ નીંદરમાં સૂતો છે અને ખબર નથી. અને બધી બાજુ જ્યારે પોલીસની ટુકડી, અંગ્રેજ સરકારની જે પોલીસની ટુકડી થઈ જાય અને ચંદ્રશેખર આઝાદને ખબર પડે, આમ જેમ નજર કરતો બધાય પોલીસે તે દિવસે એને ઘેરી લીધો હતો. અલ્હાબાદના આલ્ફ્રેડ બગીચામાં બેઠો છે આઝાદ. એકમાત્ર પિસ્તોલ હતી, પણ પોતાની પ્રતિજ્ઞા ખબર હતી, જીવતે જીવ કોઈ દિવસ અંગ્રેજોના હાથમાં મારે પકડાવાનું નથી. અને એક પિસ્તોલથી ઝાડવાના ઓથે ઉભો રહી અને આઝાદ અડધી કલાક સુધી લડ્યો છે. છેલ્લે એકાદ બે ગોળી વધે ત્યાં સુધી લડ્યો છે. એક પણ ડગલું અંગ્રેજ સરકારને, અંગ્રેજની પોલીસને આગળ નથી આવવા દીધું ને એક પણ ડગલું ચંદ્રશેખર આઝાદ પાછો નથી હટ્યો. અને છેલ્લે પોતાની જ પિસ્તોલથી જે એકાદ બે ગોળી વધી હતી પોતાના શરીરની માથે ધડ કરી અને તે દિવસે એને શહીદી વોરી લીધી અને પોતાનું ખોડિયું ખાલી કરી દીધું. પણ અંગ્રેજના હાથે જીવતે જીવ પકડાનો નથી. આ મારા ને તમારા દેશની ધરતીના ક્રાંતિકારીઓ છે યાર. સરફરોશી की तमन्ना अब हमारे दिल में है और देखना ये जोर कितना बाजुए कातिल में है. ए मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी न मैं रहूं न मेरी आरजू रहे. जब तक है तनों में जान ये रगों में लहू, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे, बाकी न मैं रहूं न मेरी आरजू रहे. जब तक है तनों में जान ये रगों में लहू. આ મારા ને તમારા દેશની ધરતીના ક્રાંતિકારીઓ મને તમને જે આપીને ગયા છે ત્યારે આ સનાતન ધર્મની ધજાયું ફડાકા મારે છે. છેલ્લે એકાદ બે મિનિટ અમારા ભાઈની ખાસ ફરમાઈશ છે એટલે લઈ અને પછી મારા વાતના દોરને વિરામ આપી પછી વળી પાસે આપણે બાપુ ભજન ભાવ તરફ જાય. એટલા માટે કે સનાતન ધર્મના સારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે સાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, ઓ લહેરાય. મીઠુડી મીઠડી મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ભડિયા મેં દીઠા ભગવાન. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી ના નીર, એ જો ઠાકર નો જ્યાં આભે લહેરાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. દ્વારિકાધીશ જય નકલંગ નેજાધીશ, જય નકલંગ નેજાધારી.
મમ ઘુઘરું કમંગ ઠમ મમ જાજર ઠમંગ ઠમ મમ 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 ભૂતમંગ કટની શંખ ગાવે શંખ ગાવે હે જગ 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 મગાટ થગ થગ જય જય તાત નવતમ પ્રગ પ્રગ નિરાટ લલિત નાટ ગાવે કોટલી પત પત પીયુ સંતબીન કત 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 શેષ કીન તુજ નવીન ગાવે ઓ હરિ હર 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 છેલ્લે બે હાથ ઊંચા કરીને બધાય મારી સાથે હર હર નો નાદ કરજો આજનો આ બીજનો મહોત્સવ ભગવાન રામદેવજી મહારાજના શરણોમાં એવી હૃદયના ભાવથી પ્રાર્થના કરી અને ભગવાનની પાસે શરણાગતિનો સ્વીકાર કરીએ કે મારા બાપ અમે તારા બાલુડા છીએ તમે તારા છોરડા છીએ મન વચન શરીરથી જાણતા અજાણતા અમારાથી કાંઈ પણ કોઈનાથી ભૂલચૂક થઈ ગઈ હોય હે રામદેવજી મહારાજ અમને માફ કરી દેજો એટલા માટે ભગવાનની પાસે બે હાથ ઊંચા કરી અને હું જ્યારે હર હર નો નાદ કરું હર હર નો નાદ કરીને ભગવાનની પાસે રામદેવ પીર બાપાની પાસે શરણાગતિનો સ્વીકાર કરી એટલા માટે છેલ્લે કૌશિકભાઈ તો હરિ હર 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 પ્રેમ સે બોલો અલગ ધણી રામદેવજી મહારાજ કી સવારામ સાહેબ કી બળદેવદાસ બાપાની વાસુદેવ મહારાજ કી દલસુખરામ મહારાજ કી ઓમ નમઃ પાર્વતે પતે હર 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 ભારત માતા કી માતા કી માતા કી કુલદીપભાઈ ને વિનંતી કરું કે આવો ભજન ભાવ કરીએ સાથે મળી એક વખત જોરદાર તાળીઓથી ફરીથી ભાઈ કુલદીપ ઠાકોર ને વધાવો ધન્યવાદ અસ્તુ જય રામદેવજી મહારાજ